અને રોકાણ કરીને ઘડીએ ઘડીએ ચેક કરવાનું નહીં. જય સ્વામિનારાયણ. રવિભાઈની યુટ્યુબ ચેનલ. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા એક પુસ્તકમાંથી એક વાક્ય જોઈ લઈએ. સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં, રાતોથી લડવું પડે છે. આવા 100 વાક્યો વાંચવા હોય તમારું પુસ્તક ₹450 ગૂગલ પે કરી આપજો અને આપનું એડ્રેસ વોટ્સઅપ કરી આપજો. આપના એડ્રેસ પર એક જ વીકમાં મળી જશે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. અદ્ભુત વિષય, મ્યુચ્યુઅલ ફંડ વિષય પરનો સૌથી અગત્યનો વિષય. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો આ સમય છે કે બહાર નીકળવાનો. બરાબર, અંત સુધી જોજો. 100% આ વિડીયોમાંથી તમારી માનસિકતા બદલાઈ જશે, પાક્કું છે. જો આપ 7 થી 10 વર્ષના સમયગાળા દરમિયાન રોકાણ કરવાના હોય તો તમારે માર્કેટ વિશે કોઈ ચિંતા કરવા જેવું છે જ નહીં. બરાબર, પરંતુ જો તમે ફક્ત પૈસા જ કમાવા માંગતા હોય તો તમારે આમાં રોકાણ કરવું જ ના જોઈએ. આજે જ ઉપાડ લેજો. આ સંપત્તિ બનાવવાનું માધ્યમ છે, પૈસા કમાવાનું નહીં. શેર બજારનો તો સ્વભાવ જ છે વોલેટાઇલ થવાનો. ઉપર નીચે થાય ને એ એનો સ્વભાવ છે. આમ જુઓ તો દરેક ઘટાડા ખૂબ મર્યાદિત હોય છે અને વધારો ક્રમશઃ અને કાયમી હોય છે. 1980માં સેન્સેક્સ 150 હતો, 1990માં 1500 થયો, 2000ની સાલમાં 6000 થયો, 2010માં 21000 થયો, 2021માં 62000 થયો, 2024માં 85000 થયો, 2034માં ખબર નથી, 2047માં ખબર નથી. વધશે એ તો પાક્કું જ છે, કારણ કે ભૂતકાળ એવું કહે છે. બી ગ્રીડી, વોરેન બફેટના 2 વાક્ય લઈ લઈએ આપણે. બી ગ્રીડી વેન અધર આર ફિયરફુલ. સેકન્ડ, બી ફિયરફુલ વેન અધર આર ગ્રીડી. ગુજરાતીમાં કહી દઉં, કારણ કે પાછા આપણે ગુજરાતી. તે નિશ્ચિતપણે માને છે કે જ્યારે લોકો લાલચી હોય ને ત્યારે તમે ડરજો, અને જ્યારે લોકો ડરતા હોય ત્યારે તમે લાલચ ધરાવજો. આ શેર બજારનો વોરેન બફેટનું કીધેલું એક સુવાક્ય છે. જીવનમાં ઉતાર લેજો. ફરી વખત સાંભળજો, થોડું રિવર્સ કરજો. રોકાણ કરવાના 4 ગોલ્ડન નિયમ છે. 4 ગોલ્ડન નિયમ જીવનની અંદર ઉતારી દેજો. વારંવાર રિપીટ કરીને આ લાઈનો જોજો. 1, વહેલામાં વહેલું રોકાણ કરો. બીજો નિયમ, નિયમિત રોકાણ કરો. ત્રીજો નિયમ, લાંબા સમયગાળા માટે કરો. અને ચોથો નિયમ, તમારાથી થઈ શકે ને એનાથી થોડું વધારે કરો. કારણ કે બચત કરવાની વાત છે, રવિવારે પૈસા વાપરવાની વાત નથી. બરાબર, તો વધારે પૈસા બચાવવાના અને ભેગા કરવાના. ટાર્ગેટ બનાવો. 10 કરોડ બનાવવા છે, 20 કરોડ બનાવવા છે, 50 કરોડ બનાવવા છે, 100 કરોડ બનાવવા છે. પૈસા તમારા જ છે, તમારા પરિવાર માટે ભેગા કરવાના છે, તમારા જ કામમાં આવે છે. તો શું કરવું જોઈએ, તમારો પ્રશ્ન છે. અત્યારે જે SIP ડબલ કરી દો. જો આરે નંબર ફોન કરો, ડબલ કરી દેવાના. લમસમ પૈસા પડે બેંકની અંદર, આજે જ લમસમથી ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો. 10 વર્ષ પછી 100% વધી ગયા હશે અને 2040માં તો તમે આ ભાવ ડિસ્કાઉન્ટ જેવો લાગશે. 2040માં કે હારું બહુ સસ્તું હતું ત્યારે, ₹10, ₹15, ₹20, ₹25, ₹100 ની આજુબાજુ મળતું હતું. આજે 4000, 5000, 3000, 2000, 1000 થઈ ગયા છે. બરાબર, એપ્રિલમાં જ આયોજન કરી દેવું જોઈએ. અને રોકાણ કરીને ઘડીએ ઘડીએ ચેક કરવાનું નહીં, કારણ કે આપણે 15 વર્ષ માટે કર્યું છે, 20 વર્ષ માટે કર્યું છે. ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો મિસાઇલ આપણી પર નથી પડવાની. ભારત બહુ મોટું છે અને એના માટે મોદી સાહેબ ને અજીત ડોભાલ સાહેબ ચિંતા કરવાવાળા છે જ ભાઈ. આપણે કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. મોર્ગન સ્ટેનલી, જે દુનિયાની બહુ મોટી રિસર્ચ કંપની છે, એને એવું કહ્યું છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1,05,000 થઈ શકે. મોર્ગન સ્ટેનલીએ કીધું છે, રવિ પટેલ નહીં. 2028માં ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બની શકે, આવું પણ મોર્ગન સ્ટેનલીએ કીધેલું છે. ભારત વિકસિત તો થવાનું જ છે. છેલ્લા 15 વર્ષનો તમારો પોતાનો જ ગ્રોથ લઈ લો
15 વર્ષ પહેલા કેટલી આવક હતી ને અત્યારે કેટલી આવક છે, વધી આવક, તો આવતા 15 વર્ષમાં આ જ સ્ટાઇલથી વધી તો ભારત વિકસિત થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. ભારત વિકસિત થશે, બધી વસ્તુના ભાવ વધશે કે નહીં વધશે? બધા ધંધા વધશે કે નહીં વધશે? તો બજારે વધવાનું જ છે ભાઈ. વિડીયો સારો લાગ્યો ને તો આપણા ફોનની અંદર જેટલા બી ગ્રુપ બનાવે છે બધા ફોનની અંદર મોકલી દેજો, બરાબર? એ પણ એક પુણ્યનું કામ છે. કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.